ભક્તિ કરવી હોય, આશ્રય લેવો હોય તો પ્રભુના ચરણોમાં આશ્રય લેવો. ભગવાન પાસે ભગવાનનું પદ માંગવું, ભગવાન પાસે પ્રતિષ્ઠા નહીં માંગવાની. ભગવાન પાસે ધન સમૃદ્ધિ માંગીએ તો ન વિશ્વાસ, સાચો વિશ્વાસ ભગવાન પાસે ભગવાનનો જ માંગવો. ભગવાન પાસે ભગવાનને માંગવા, ભગવાનનું કંઈ નહીં માંગવાનું. ભગવાન પાસે જ્યારે ભગવાન માંગીએ તો ભગવાન બધું જ આપી દે. એટલા માટે ભગવાનના ચરણની સ્તુતિ બતાવી, પુત્રાએ ભગવાનની સ્તુતિ ગાઈ અને એ સમયે ભગવાને એની રક્ષા કરી. સુદર્શન યંત્ર બની અને પુત્રના ગર્ભમાં પ્રભુ પધાર્યા અને સુદર્શન રૂપે ભગવાને એના ગર્ભની સુંદર રક્ષા કરી. ગર્ભની રક્ષા થઈ, ગર્ભ શાંત થયો. પ્રભુ ગર્ભમાંથી બહાર પધાર્યા, પુત્રના માથા પર બે હાથ મૂક્યા, બહુ સુંદર આશીર્વાદ આપ્યા અને પુત્રને ગળે લગાડી અને એને શાંતના આપી. અને આ બાજુ ભગવાને જે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો તે બ્રહ્માસ્ત્ર રોક્યું અને ભગવાને અશ્વત્થામાને ભયંકર શ્રાપ આપ્યો. અશ્વત્થામા તે એક ગર્ભ ઉપર અત્યાચાર કર્યો, ગર્ભ ઉપર તે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. જાઓ, હું તને શ્રાપ આપું છું, હું ચાહું તો એક જ ક્ષણમાં તને મારી નાખું, હું ચાહું તો એક જ ક્ષણમાં તને પાણીને ભસ્મ કરી દઉં. પણ એટલું મોટું પાપ કર્યું છે, તે 5 બાળકોને માર્યા અને ગર્ભ હત્યા, ભ્રૂણ હત્યાનું પાપ તે વિચાર્યું. એટલા માટે જાઓ, હું તને એવો શ્રાપ આપું છું કે અશ્વત્થામા તું ક્યારેય મરીશ નહીં, આખી જિંદગી તારે જીવતા રહેવું પડશે. જ્યાં સુધી આ ચતુર્યુગી પૂર્ણ થશે, અંત સમય સુધી તારે જીવતું રહેવું પડશે અને તું દીર્ઘજીવી બનીશ, તું ચિરંજીવી બની જા. તારા કપાળમાંથી લોહી નીકળતું રહેશે, તારા રૂમે રૂવાડામાં તને ભયંકર દુઃખ અને પીડા થશે. તારું દુઃખ અને પીડા જોનાર કઈ નાખી જિંદગી તું આમના ભારત દેશમાં ભટક્યા કરીશ. ભૈયા આજે અશ્વત્થામા જીવિત છે. એવા કેટલાય લોકો છે જેને અશ્વત્થામાને જોયા છે. હવે જે આપણે ત્યાં 7 ચિરંજીવી બતાવ્યા, અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ, આ બધા જ આજે જીવિત છે. એમાં એક અશ્વત્થામા છે જેને વરદાન નહીં, એને શાપ રૂપે જીવન મળ્યું છે. તો આવા અશ્વત્થામા એ જીવિત રહ્યા. આ બાજુ અશ્વત્થામા ત્યાંથી ગયા. ભગવાને ઉત્તરાના ગર્ભને સાંત્વના આપી અને પછી પાંડવોને કીધું, લ્યો તારે પાંડવો, આપનું બધું કામ પૂરું થયું, સમય આપના બાળકનો જન્મ થશે, તમે ચિંતા ના કરશો, મને રજા આપો, મારે હવે દ્વારકા જવાનું છે. એટલે ભગવાન દ્વારકા જવાનો વિચાર કરી જ્યાં આગળ વધ્યા ત્યાં પાછળથી જવાબ આવ્યો, માધવ, હે કૃષ્ણ, જરા ઉભા. પાછળ જોયું તો આ અવાજ કુંતી બુવાનો. આમ સંબંધની દૃષ્ટિએ જોવા જઈએ તો કુંતી બુઆ એ ભગવાનના ફોઈ થાય, બુઆજી થાય, એનો અવાજ આવે. એટલે ભગવાન પાછા આવેલા. ઠાકોરજીએ કુંતી બુઆને 2 હાથ જોડીને પગે લાગવા માટે પ્રભુ નીચા નમ્યા. જ્યાં નીચા નમ્યા એટલે તરત કુંતી માતાએ કૃષ્ણ ભગવાનને પકડી લીધા. પગે ના લાગશો. કેમ બુઆ? તમે તો મારી માં સમાન છો, હું તમારો પુત્ર છું, મારા આશીર્વાદ લેવાના હોય. હવે તમે જો કુંતી બુઆએ એવી સુંદર વાતો કરી છે એને આપણે ત્યાં કુંતી સ્તુતિ કહેવામાં આવે છે. ભગવાને બહુ સુંદર સ્તુતિ છે. ભગવાનને કીધું કે કુંતી બુઆ કહે છે કૃષ્ણ ભગવાનને, દ્વારકાધીશને, કે દ્વારકાધીશ, હું જ્યાં સુધી બોલું ત્યાં સુધી તમે ચૂપ રહે. બોલો જશે કે તમે બોલો છો ને કે હું ભૂલી જાઉં છું મારા સ્વરૂપમાં. ખરેખર ભગવાનનું સ્વરૂપ એવું છે, તમારે એની સામે બેસો કે તમે ભૂલી જાઓ શું બોલવું છે, કેવી સ્તુતિ ગાવી છે. એનો એક અનુભવ કહો ભૈયા. સમય મળે તિરુપતિ બાલાજી છે, અદ્ભુત મંદિર છે, પણ એ મંદિરમાં તમે જાઓ, તમે લાઈનમાં ઉભા, તમને એમ થાય કે ક્યાં આવી ગયા. કાળા કાળા પથ્થરો, એટલી ચિત્ર વિચિત્ર, એમાં તમે લાઈનમાં 12-13 કલાકની લાઈન, એટલી લાઈનમાં તમે ઉભા રહો અને એવું બધું વાતાવરણમાં તમે જાઓ. એ મંદિરને ફરતી આમ લાઈન, એટલે મોટા કિલ્લો છે એની ફરતી, એનો મેઇન દરવાજો આવે. એ દરવાજાની અંદર જ્યાં તમે પગ મૂકો, એક જ સેકન્ડમાં તમને લાગે કે વૈકુંઠ આવ્યું. બહાર બધું જ કાળું કાળું. જેવો અંદર જાઓ તમારી નજર પડે સોના. તમે જે પગથિયા પર ચડો એનો થાંભલો પકડો, એ થાંભલો સોના અને દિવાલો સોના. અને જેવા અંદર ગયા એનો કપૂરની સુગંધ આવે અને તમને તિરુપતિ બાલાજીનું અદ્ભુત સ્વરૂપ જોવા મળે. તમે એને જુઓ, એક જ સેકન્ડના દર્શન થાય. એ સેકન્ડમાં તમે ધક્કો વાગે તમે બહાર નીકળી ગયા. હું જ્યારે દર્શન કરવા ગયો ત્યારે નક્કી કરી ગયો હતો કે અંદર જઈ મારે આ મંત્ર બોલીશ, વિષ્ણુ સહસ્ત્ર ધ્યાન કરીશ, એમ કરીશ.
કશું જ ના થયું. અંદર ગયા, દર્શન કર્યા, આંખમાંથી પાણી આવ્યું. આહા, આટલું સુંદર સ્વરૂપ. ત્યાં તો ધક્કો વાગ્યો સીધા બહાર. મંત્ર યાદ આવે, તંત્ર યાદ આવે, અપેક્ષા યાદ આવે, ઈચ્છા યાદ આવે, કશું યાદ ના આવે. કારણ એનું સ્વરૂપ એવું છે. દુનિયાના ઘણા બધા મંદિરો એવા છે, ત્યાં જઈને તમને ભૂલી જાઓ. કુંતીએ કીધું, ભગવાન તમે કશું બોલશો નહીં, ના બુઆ બોલશો, ના મા બોલશો, ના કોઈ બોલશો, ચૂપ રહે, હું જે બોલું એ સાંભળો. અને પછી કુંતી બુઆએ કીધું, નાયમ આત્મા પ્રવચને નભ્ય, એ વેદ મંત્રનું અનુવાદ એમણે સંભળાવ્યું. ભગવાન મને એટલી ખબર પડે છે કે આત્મ તત્વ, પરબ્રહ્મ તત્વ એ કહેવાથી, સાંભળવાથી, સમજવાથી નહીં મળે. ગમે તેટલું હું તમને કહું કે સુકેતુભાઈ ગોળ બહુ જ કર્યો છે, મેના ગોળ બહુ જ કર્યો છે, અરે યાર ગજબ કર્યો છે, ગમે તેટલું કહું તમને ખબર ના પડે ગોળ કરે કેટલો છે. એક નાનો ટુકડો મોઢામાં મૂકો, ઓ કેટલો કર્યો છે. એટલે નાયક આત્મા, આ બધી જ ભક્તિની વાતો, પ્રવચનની વાતો કહેવાથી ખબર નહીં પડે, સાંભળવાથી ગમશે ખરું, પણ અનુભવ નહીં થાય. અનુભવ ત્યારે થશે જ્યારે એનો જાતે આપણે પ્રયોગ કરીશું. એટલે કુંતી બુઆ કહે છે કે મને અનુભવ એવો થયો છે મારો, સાંભળો મારો અનુભવ, કૃષ્ણ તારા જેવો હોશિયાર અને તારા જેવો જબરજસ્ત માણસ આ દુનિયામાં કોઈ જ નથી. એક વાત કહું, હું તને જાણી, તું કોણ છું મને ખબર પડી ગઈ છે. એક ઉદાહરણ આપ્યું કુંતી બુઆએ. એક જાદુગર જાદુ કરતો હોય, એમાં એ ક્યારેક કાગળમાંથી કબૂતર બનાવી દે, કબૂતરમાંથી ઈંડું બનાવી દે, ઈંડામાંથી પૈસા બનાવી દે, પૈસામાંથી ફૂલ બનાવી દે, ક્યારેક કોઈ માણસ સુવાડીને કાપી નાખે, પાછા ભેગા કરી નાખે, પગ અલગ કરી નાખે, હાથ અલગ કરી નાખે. જાદુગર આવું બધું જાદુ કરે. જાદુ કરતા કરતા લોકોને એ પ્રભાવિત કરે. એના જાદુથી લોકો તાલીઓ પાડે, વાહ વાહ, અદભુત, એવું બધું બોલે. પણ એક વાત કહું, કૃષ્ણ એ જાદુગર અને જોવાવાળા એ બંનેની વચ્ચે પણ એક માણસ હોય. એ માણસ કોઈ દિવસ તાળી ના પાડે, એ માણસ કોઈ દિવસ હસે નહીં. એને ખબર છે કે આ બધું જાદુગરનું નાટક છે, તે બદલાઈ આપણે બધું આપી દે. ભગવાન જેવી રીતે જાદુગરના જાદુનો પ્રભાવ એના નોકર ઉપર નથી પડતો, લોકો ઉપર પડે છે, ભગવાન તમારા આ બધી માયાનો પ્રભાવ મારી પર નહીં પડે, કારણ કે હું તમને જાણી ગઈ છું. તું ભલે મને બુઆ કહે, પણ એક વાત કહું કૃષ્ણ, હું તારી બુઆ નથી. કૃષ્ણ, મને એવું હતું કે મારા પાંડવો યુદ્ધ કર્યું, પણ સત્ય વાત એવી છે કે યુદ્ધ કરનાર મારા દીકરાઓ નહીં, યુદ્ધ કરનાર એ કૃષ્ણ. મને એવું લાગે કે મારા દીકરાઓ જીતી ગયા, પણ જીતનાર એ મારા દીકરાઓને જીત આપનાર તો પ્રભુ તમે છો.